રાજસ્થાનમાં કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો સુરતમાં પણ પડ્યા છે। આજે સુરતમાં કરણી સેના દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાથે જ આરોપીઓને પકડી ફાંસીની સજા થાય તેવી માંગ કરતી હતી અને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં થાય તો કરણી સેના કાર્યકરો ઉગ્ર આંદોલન કરશે। આપણે જણાવી દઈએ કે ગઈકાલે જયપુરમાં કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને થોડા દિવસે ઘરમાં ઘૂસી ગોળી મારી હત્યા કરવામાં આવી છે। આજે માંગ આજે સુરત કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવેલા છે કે ગઈકાલે જે રાજસ્થાનના જયપુરમાં ઘટના ઘટી, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ક્રૂર હત્યા કરવામાં આવી, તો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવેલા છીએ અને સરકારશ્રીને નિવેદન કરવા આવેલા છીએ કે સુખદેવસિંહના હત્યારાને तात्कालिक सजा મળે। तो हमारी यही मांग है कि आने वाली सरकार योगी जी जैसे कोई सख्त मुख्यमंत्री सत्ता पर बिठाए ताकि एक बढ़िया टीम गठित कर ऐसे अपराधियों का इनकाउंटर शुरू किया जाए।